હવે એના પછી આવે છે મધ્યક શોધવા માટેનું બીજું સૂત્ર, જેને આપણે કહીએ છીએ ધારી લીધેલ મધ્યકની રીત. કઈ રીત? ધારી લીધેલ મધ્યકની રીત. એના માટેનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. આ એનું સૂત્ર છે. હવે તમે કહેશો કે અહીંયા a શું હોય, di શું હોય, fi તો આપણને ખબર છે શું હોય, આવૃત્તિ. તો જોઈએ આપણે ઉદાહરણ પહેલું જે આપેલું છે એના ઉપરથી. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું કે વર્ગ અંતરાલ આપેલો હતો, વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ વિદ્યાર્થી કેટલા હતા? 30. તો આ થઈ જશે આપણી fi. એના ઉપરથી આપણે મધ્ય કિંમત શોધી, એ શું થઈ જાય? આપણી xi ની કિંમતો. xi ની કિંમત શોધવાની કઈ રીતે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે અહીંયા a શું હોય? તો આપણે અહીંયા એને જ કહીએ છીએ ધારેલો મધ્યક. એ શું હોય? આપણો ધારેલો મધ્યક. ધારેલો મધ્યક, મધ્યકની કિંમત હંમેશા શેમાંથી આવશે? આપણે શું શોધવાનું હતું કે વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ, એટલે કે ગુણનો મધ્યક. તો ગુણ અહીંયા છે, તો એની કિંમત ધારવાની શેમાંથી? તો એની કિંમત તમારે ધારવાની xi ની કિંમતમાંથી. તમે કહેશો કે કઈ ધારવાની? તો જેટલી પણ કિંમતો હોય એમાંથી કોઈ પણ કિંમતને તમે એ ધારી શકો. તમારી ઈચ્છા થાય એ તમે એની કિંમત ધારી શકો. સામાન્ય રીતે આપણે જે વચ્ચેની કિંમત હોય એને એ ધારતા હોઈએ છીએ. જો વચ્ચેની કિંમત ના હોય તો એના ઉપર કાં તો નીચે કોઈ પણ સંખ્યા લઈ શકાય. અહીંયા ટોટલ 6 કિંમતો આપેલી છે, તો આપણે 47.5 જે આપેલું છે એને એની કિંમત ધારી લઈએ. તો 47.5 ને આપણે લઈ લઈએ a. હવે તમે કહેશો કે fi તો આપણને ખબર છે, એ ખબર પડી ગયું. વધ્યું શું? તો કે di વધ્યું. તો di શું હોય? તો di હોય xi માઈનસ a. એ શું હોય? આપણો di. તો સૌથી પહેલા ટેબલમાં આપણે આ બે વસ્તુ તો આપેલી હશે. શોધવાની શું? સૌથી પહેલા xi ની કિંમત. એના પછી શોધવાની તમારી di ની કિંમત, જેનું સૂત્ર થાય xi માઈનસ a. 1 માર્ક્સની સવાલની અંદર આ સૂત્ર પૂછાઈ શકે કે di બરાબર શું થાય? તો તમારે યાદ રાખવાનું શું થાય? xi માઈનસ a. xi શું હોય? તો જે ગુણ અહીંયા આપેલા છે અને આપણે જે મધ્યક ધાર્યો એ બંનેની શું થાય? બાદબાકી. હવે અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે જે મધ્યક ધાર્યો હોય એના માટે જો આપણે di ની કિંમત શોધીએ તો xi ની કિંમત કેટલી છે? 47.5. a ની કિંમત કેટલી થશે? 47.5. તો બંનેને બાદબાકી કરશું તો જવાબ શું થાય? 0 થાય. હવે 32.5 માંથી જો આપણે 47.5 બાદ કરીએ, ધ્યાન રાખવાનું અહીંયા નિશાની. 32.5 માંથી જો 47.5 આપણે જો બાદ કરીએ તો એનો જવાબ કેટલો થશે? -15. કારણ કે મોટી સંખ્યા કઈ છે? 47.5 અને એની નિશાની માઈનસમાં આવશે. એના પછી 17.5 માંથી જો આપણે 47.5 બાદ કરીએ તો એનો જવાબ થાય -30. હવે અહીંયા જુઓ કે તફાવત કેટલો હતો? 15 નો. તો ઉપર 0 ની ઉપર 15 આયા, 15 ની ઉપર શું આયા? 30. ઇન શોર્ટ શું થાય કે આપણે જે મધ્યક ધાર્યો હોય ત્યાં લખી દેવાનું 0, અને જો તફાવત સરખો હોય તો ડાયરેક્ટ તફાવત જ તમારે એકમાં ઉમેરતો જવાનો. હવે અહીંયા શું આવશે? 15 આવશે. એના પછી નીચે 15 માં 15 ઉમેરશો તો 30, અને 30 માં પાછા 15 ઉમેરશો તો કેટલા થઈ જશે? 45. સમજી ગયા? તફાવત સરખો હોય તો જે ધાર્યો હોય ત્યાં 0, ઉપર તફાવત માઈનસમાં આવે અને નીચે તફાવત શેમાં આવશે? પ્લસમાં આવશે. હવે એના પછી આપણે સૂત્રમાં શું જોઈએ? fi ગુણ્યા di. fi ગુણ્યા di. ચલો આ બંનેનો ગુણાકાર. તો 30 દુ કેટલા થઈ જશે? 60. તો જવાબ થશે -60. 3 ગુણ્યા 15 થઈ જશે 15 તરી 45. તો -45. હવે 0 ને ગમે તે જોડે ગુણો, જવાબ શું થાય? 0 થાય.
15 છંગ 90, 6 ગુણ્યા 30, 6 તરી 18 એટલે કે 180, 45 ગુણ્યા 6, 45 ના ડબલ કેટલા થાય 90, કેટલી વાર આવશે 3 વાર, તો જવાબ શું થઈ જશે 270. હવે આનો તમારે કરવાનો સરવાળો. હવે સરવાળો કરતા માઈનસ વાળાનો સરવાળો સાથે થાય અને પ્લસ વાળાનો સાથે થાય, તો આનો સરવાળો થઈ જશે -105. કેટલો થશે -105. આનો સરવાળો જો આપણે કરીએ તો 0 રહેશે. 8 ને 7 15, 15 ને 9 24, તો ચોગડો વધી આવી 2, 2 ને 2 4 ને 1 5. આનો સરવાળો થયો 540. 540 માંથી 105 બાદ કરો, તો સૌથી પહેલા 540 માંથી 100 બાદ કરી દો તો કેટલા વધશે 440. હજુ 5 બાદ કરી દો તો 440 માંથી 5 બાદ થશે તો કેટલા થશે 435. એટલે કે આનો સરવાળો આપણને કેટલો મળી ગયો 435. હવે સૂત્રમાં બધી જ કિંમતો આપણે મૂકી દઈએ. ચલો, સૂત્ર તો આપણી પાસે લખેલું જ છે, ખાલી કિંમતો જ ગોઠવવાની આવશે. તો x બાર બરાબર સૌથી પહેલા આવશે a ની કિંમત શું હતી 47.5 પ્લસ સિગ્મા FIDA શું મળ્યો આપણને 435 ભાગ્યા સિગ્મા FI આવૃત્તિનું ટોટલ કેટલું હતું 30. તો 435 ને જો આપણે 30 વડે ભાગીએ તો શું થશે 30 એકા 30 વધશે કેટલા 135. હવે 30 ચોક 120, તો અહીંયા શું આવશે 15. હવે ભાગાકાર નહીં થાય તો અહીંયા શું આવશે પોઈન્ટ, પાછળ શું લાગશે 0, તો 5 વડે ગુણીએ તો થઈ જશે 150. તો અહીંયા આનો ભાગાકાર આપણને કેટલો મળે તો 47.5 તો હતા જ, વત્તા આનો જવાબ થયો 14.5, તો આ થઈ જશે 0.1 અને આનો જવાબ થશે 9 ને 7 ને 4 11, 11 ને 1 12 વધી 1, તો આનો જવાબ થશે 62. કેટલો જવાબ મળ્યો આપણને 62. એટલે કે આનો મધ્યક આપણને કેટલો મળશે 62 મળશે, જે આપણને શોધવાનો કીધો હતો.